ત્વચાના સ્વાસ્થ્યને કઈ 3 રીતે અસર કરે છે? સૌથી પહેલાં આપણે તેની વાત કરીશું. ખાસ તો ત્વચાને નુકસાન થાય છે જ્યારે આપણે એ ક્લીનરનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે સ્વાભાવિકપણે એ આપણી સ્કિનને ટચ થતું હોય છે. ત્વચામાં લાલાશ, ખંજવાળ અને ફોલ્લાનું જોખમ છે વધી જતું હોય છે. આ સાથે જ હાથમાં ખરબચડી ત્વચા અને બળતરા પણ થવા લાગતી હોય છે કેમ કે તેમાં એ પ્રકારના રસાયણો રહેલા હોય છે. લાંબા સમય સુધી વાપરવાથી ત્વચા પર પણ તેની અસર થતી હોય છે. ત્વચા પાતળી અને સંવેદનશીલ બની જાય છે. એટલે સૌથી પહેલું જે અસર છે અને જે નુકસાન છે એ ત્વચાને કરતું હોય છે. અને ત્યાર પછી હોર્મોન્સમાં અસંતુલન એ પણ એક મહત્વનું પરિબળ બની રહે છે. શરીરના હોર્મોન્સને અસર કરે છે. હોર્મોન્સ અસંતુલનથી તમને થાક પણ લાગવા લાગે છે અને આ સિવાય વજન વધવું અને મૂડ સ્વિંગ્સ પણ થઈ શકે છે. એટલે આ ક્લીનર કેટલું ઘાતકી હોઈ શકે છે એ તમે સમજી શકો છો. લાંબા ગાળે સ્ત્રી પુરુષ બંનેના હોર્મોન્સ પર ખરાબ રીતે અસર પાડતું હોય છે. સૌથી પહેલાં આપણે ત્વચાની વાત કરી, ત્યારબાદ હોર્મોન્સની અને હવે વાત કરીએ પેટને અંદરથી નુકસાન કરે છે તેની. વાસણો પર રહી ગયેલા અવશેષો પેટમાં જતા હોય છે અને કેમિકલના કણો વાસણમાં જ રહી જતા હોય છે. આ કેમિકલ ખોરાક સાથે પેટમાં જતું હોય છે અને પેટની અંદરની પરતને ધીમે ધીમે તે નુકસાન પહોંચાડે છે. એટલે આ 3 રીતે આ જે ક્લીનર છે એ આપણને નુકસાન કરતું હોય છે. હવે એ પણ જાણી લઈએ કે આપણે શું ધ્યાન રાખવું જોઈએ. તો પ્લાન્ટ બેઝ અને નેચરલ લિક્વિડ છે એ વાપરવા જોઈએ. કોઈ પણ કંપનીનું ગમે તે પ્રકારનું લિક્વિડ યુઝ ન કરવું જોઈએ. વાસણોને પાણીથી સારી રીતે ધોઈ લેવા જોઈએ ક્લીનર યુઝ કર્યા બાદ. અને સિન્થેટિક સુગંધ અને કેમિકલ્સવાળા જો કોઈ લિક્વિડ હોય છે તો એને ખાસ ટાળવા જોઈએ. કુદરતી તત્વોવાળા પ્રોડક્ટ છે તેને પસંદગી કરવી જોઈએ.